અહીંયા વાતો જોઈ રહ્યો તારી ભેગે વાત કરવાની લે તારી વાતો સાંભળવાની બહુ મજા આવે હું આવા લે અમેરિકાની કક વાતો કરને હા હું તો આ આવી જુઓ બે સુંદરી અહીંયા ઓટા ઉપર આવતી રહે ચંપા થોડી જગ્યા કર દે ને હા લે સુંદરી આવને હું તારા માટે જગ્યા કરું જ ને કેટલા દીથી આજ ભેગી થયો સુંદરી લે કક વાતો કર લે હું તો તમારી વાતો સાંભળવા આવી હતી એ મુઈ કક અમેરિકાની વાતો કરને બહુ મજા આવે સાંભળવાની તમને અમેરિકાની વાતો સાંભળવાની એટલી મજા આવે મને તો તમારા ઇન્ડિયાની વાતો સાંભળવાની બહુ મજા આવે અહીંયાનું કલ્ચર અહીંયા ગામડાનું રહેણી સહેણી બહુ મજા આવે જોવાની એવું હે તો તું અમને અમેરિકાની વાતો કે અમે ઇન્ડિયાની કહી લે મુઈ અમેરિકાની બધી છોકરીઓ કામ કરે નહીં ઓફિસમાં શું કામ કરતા હશો તમે મહિનાની શરૂઆતમાં છે ને એક પ્રોજેક્ટ નક્કી થઈ જાય એના ઉપર અમારે કામ કરવાનું હોય પણ એ પ્રોજેક્ટમાં શું હોતું હશે અમે કરી શકીએ હોય તો અમારે કરવું હે સુંદરી કઈ ખાસ ના હોય ક્લાયન્ટ હેન્ડલ કરવાના ડેટા એનાલિસિસ કરવાનો રિસ્પોન્સ આપવાના કસ્ટમર્સ ને એવું બધું કામ હોય એમાં તો બહુ ઘણું ભણવું પડતું હશે નહીં ના એવડા કઈ મોટા ડુંગર ના ખેડવાના આસાન જ છે જો બધા પ્રયત્ન કરે ને તો એમને આવડી જાય હે સુંદરી તું અહીંયા અમેરિકામાં ભણતી કાંતા તારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ હતું હા એ તો બધા પાસે હોય જ કેમ કે એના વગર તો લેક્ચર જ ના અટેન્ડ થાય તારી ને તારી હાહુની બહુ લાગે નહીં સુંદરી હા મમ્મી છે જેવા સારા કોઈને પણ એમની સાથે મજા આવે અને આજે ગામમાં કઈ ખાસ છે હું આવતી હતી ત્યારે બહુ ભીડ હતી હવે હે ને આજે ગામમાં હે ને રામ મંદિર બનતું હતું ને આજે બની ગયું તો બધાય દર્શને જાતા હશે હવે રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ને હે રામનું નવું મંદિર બનતું હતું મેં તો ક્યાંય ના જોયું તો આટલા બધા દિવસ રહી સુંદરી રામ મંદિર તો જૂના ગામમાં બને રે તારે તો રોજ નોકરીએ જવાનું હોય તો તે ના જોયું હોય ને હા એમ હોઈ શકે આજે તો હે ને રામ મંદિરમાં આજના 5 વાગ્યાથી ધૂન ચાલુ થવાની હે તે આખી રાત ધૂન વાગવાની હે અને ગામમાં ઢોલે વાગ્યું તો કે રામને જાર કરવાના હે ને જારમાં લાડવા બનાવવાના હે એટલે હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ મેં તમને અહીંયા એટલે જ બોલાવ્યો થયું કે આપણે રામ મંદિરે જવાનું હે બધી ભેગી થઈને દર્શન કરી આવીને રામની મૂર્તિ નિહાળતા આવી હાજે તો કેવી ગીચ હશે સાચી વાત હે વહે તો દર્શને હખે નહીં કરવા મળે એવી પડોપડી થાશે ને મારે પણ આવવું છે રામ મંદિર જોવા હા તો હાલ કોણ ના પાડે હે એ ચંપાડી તું તારો ફોન લઈ લેજે તો ભેગો આપણે રામ મંદિરે જઈને ને ફોટા પાડશું કેટલા મસ્ત ફોટા પાડશું અને હે ને મંદિરનો એવો મસ્ત વિડિયો લેવો હોય ને YouTube પર નાખવો હોય આ સુંદરીને કહેજે એને વિડિયો લેતા હારા આવડતા હશે એ સુંદરી એમ મને વિડિયો લઈ દેજે ને મસ્ત મારી YouTube માં નાખવો 1 મિલિયન વ્યૂ આવે ને એવો વિડિયો બનાવી દેજે હા ચોક્કસ વિડિયો લઈ દઈશ અને તારી YouTube માં ચેનલ છે હવે મારે વરસ થઈ ગયું મેં ચેનલ બનાવી તો પણ મારે એવડા બધા વ્યૂ નહીં આવતા લે ખબર નહીં કેમ નહીં આવતા શું નામ છે ચેનલનું C2B2 એન્ટરટેનમેન્ટ સરસ લે મારે તમારું ચેનલ એકવાર જોવું પડશે હા જોજો ને અને લાઈક કમેન્ટ શેર બધું કરજો મારો એકલીનો નહીં હું ને ચંપાડી બે ભેગા થઈને હલાવી હું એ તો સારું કહેવાય મને તો એમ કે ગામડાની છોકરીઓ કંઈ કરતી જ નહીં પણ તમે તો બહુ સારું કામ કરો છો અને અમારું હોય ને હજી એક ચેનલ છે YouTube માં હજી એક કેટલાક ચેનલ બનાવ્યા છે ચેનલ તો મેં ઘણાય બનાવ્યા હે પણ બે માં અમે બહુ ઘણું કામ કરી રહ્યા અત્યારે એ બીજા ચેનલનું શું નામ છે ફન વિથ યુ કાર્ટૂન ચેનલ છે એમાં અમે એનિમેશન વાળા વિડિયો બનાવી અને હે ને પોઝિટિવિટી શેર કરી બધાય તમે બધા તો બહુ હોશિયાર છો થેન્ક યુ સુંદરી અને સુંદરી તું તો અમેરિકાની જ છો કા તો તને તો ઇંગ્લિશ કડાકડ એકદમ આવડતી હશે ને હા ઇંગ્લિશ તો અમારી માતૃભાષા છે અમને ક્યારેક અંગ્રેજી શીખવાડજે ને બોલતા સમય હોય તો શીખવાડવાની તો હું ક્યાં ના પાડું છું તારા ભેગે વાતો કરવાની બહુ મજા આવે હો સુંદરી તમે મને રામ મંદિર જોવા લઈ જાશો ને હા બિલકુલ કેમ નહીં લઈ જઈ આ ગોગડી એના ઘરે અહીં આવે ને એટલી વાર હે ઈ આવે એટલે જવાનું જ છે રામ મંદિરે इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हाँ આવી ગોગડી ભાઈ ગોગડી તે તો બહુ ટાઈમ લગાડ્યો આજલે ક્યાં રહી ગઈ હતી એટલે રામ મંદિર થઈ ગયું હે તો આજે રાતે ધૂન રાખી હે ને તો પ્રસાદી અમારે કરવાની હે તો તૈયારી કરતી હતી રહી એ આજની પ્રસાદી તમે રાખી હે હોય અને એની તૈયારી કરતી હતી રહી આજ તો સુંદરી આવી સુંદરી હાય સુંદરી હાય ગોગડી બેન કેમ છો હા જો અમાર તો મોજે દરિયા હાલો બધા રામ મંદિરે જાય ને કહે ને હાજ પડી જશે ને તો દર્શન કરવાય નહીં મળે અને વિડિયો બનાવવા તો હમું જોઈ નહીં મળે ભૂતડીને તો એક વિડિયો બનાવવાની ઉતાવળ હે
કામય ખાલી વિડિયો કાઈ નહીં લે, મારે રામના દર્શન કરવા હે. મૂર્તિ કેવી મસ્ત હે, ખબર હે? રામ બડા હેન્ડસમ લાગે, મેં વાત સાંભળી હે. હાલો હાલો ટાણે ઊભા થાય ને કે આપણે તો વાતમાં જ હાંજ પડી જશે. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, हे जड़ कमल छांडी जाने बाड़ा, स्वामी हमारो जागसे जागसे तने मारसे, મને બાળ હત્યા લાગશે. કહે બાળક તું મારા ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીં તું સીધને આવ્યો. બજાઓ ઢોલ સ્વાગત में मेरे खराम आए हैं. बोलो जय राम जी की, बोलो श्री रामचंद्र भगवान की जय. સાચે જ કેવું અદ્ભુત મંદિર છે આ. જો મસ્ત હે ને સુંદરી, મને બહુ ગમે. મેં તો કેટલી વાર જોઈ લીધું, પણ જ્યારે જોઉં ને ત્યારે નવું જ લાગે. બોલ, અને એમ થાય જોતી જ રહું. કેવું મસ્ત મંદિર હે ને રામ કેવા મસ્ત લાગે હે. જોતો એલી વાગ્યું જાવ ને, મને જોવા દે ને, મારે જોવું હે. તુરી આવતી રે ને, જોઈ લે લે. અતિ ઉત્તમ. એ મુઈ સજાવલ તો જો કેવું મસ્ત હે નહીં? હે પરમ કૃપાળુ પરમાત્મા, બધાય ઉપર તમારી દયા દ્રષ્ટિ બનાવી રાખજો, બધાયનું હારું કરજો. આવું ભવ્ય મંદિર જોઈને તો એમ થાય કે અહીંયા જ રહી જાઉં. ખૂબ સુંદર, અતિ ઉત્તમ મંદિર. સુંદરી તારે મને વિડિયો લઈ દેવાનો ખબર હે ને? મારી YouTube માં નાખવો હે. હા મને યાદ જ છે. પેલા દર્શન તો કરી લઉં, રામને નિહાળી તો લઉં. હા તો મારે પણ મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવું છે. જો મારા કોઈ ફ્રેન્ડ લોકો ઇન્ડિયા ફરવા આવશે ને તો એમને સજેસ્ટ જરૂર કરીશ કે અહીંયા આવે ને મંદિરના દર્શન કરે. રામ સિયા રામ જય જય રામ. આપણે અહીંયા હે ને 2-3 ભજન તો ગાઈને જ જાઉં હે. ઓ રામ કને રહેવાની બહુ મજા આવે. કે મારા રામે દીધો છે રૂડો રોટલો. આજે તો બહુ મોટો ઉત્સવ થાશે. હાલો નાનકડો ઉત્સવ આપણે અહીંયા કરી લઈએ. ભૂતડી તો ઢોલ વગાડ એટલે આપણે ભજનની રમઝટ ચાલુ કરીએ. મને એક ભજન આવડે છે, હું ગાઉં? હા ગાને. રામના દરબારમાં બધાયને ગાવાની છૂટ જ છે. હું ગાઈ જ દઉં, મને બહુ મન થાય છે. તો ચાલુ કર, અમે બધાય હા ભરીએ. ભૂતડીને તો ઉમે તાલ ચડી ગયો, ઈ ઢોલ વગાડવાનો બંધ નહીં કરે. ઠીક છે, હું ગાઉં. भूखे को खाना खिलाइए, पानी पिलाइए, प्यासे को सुबह शाम जी, ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आइए राम जी. भूखे को खाना खिलाइए, पानी पिलाइए, प्यासे को सुबह शाम जी, ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आइए राम जी. तेरी जरूरत है ओ, तू ही मान मूरत है ओ, तेरी जरूरत है ओ, तू ही मान मूरत है ओ. सीता माँ की बातें बताइए, लोरिया सुनाइए, कराइए शेर चारों धाम की, ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आइए राम जी. जो तेरे चरणों में माथा न टेके, मिट्टी में मिलते हुए मैंने देखे, जो लोग कहते हैं भगवान है नहीं, जो लोग प्रभु तेरा नाम नहीं लेते, तीर कोई
का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आइए राम जी, धरती पे आइए राम जी। बोलो श्री रामचंद्र भगवान की जय। वाह सुंदरी, ते तो बहु हारो भजन गायो हो, भाव विभोर कर नाख्या। मैं तो आ गीत क्यारे સાંભળ્યો નહીં, તે ક્યારે શીખ્યું હે? આ સોંગ છે ને કાલે જ રિલીઝ થયું છે. સૂરજે મને દેખાડ્યું હતું, મને ગમ્યું તો મેં શીખી લીધું. સૂરજે કાલે રામની વાતો બહુ કરી મારી સાથે. મને પણ રામાયણ વિશે થોડી થોડી ખબર છે. તો બહુ સરળ હો સ્વભાવની ને બહુ જ હારી હો સુંદરી. હવે એક ભજન હે ને કાયડીનું સાંભળી, ઈ કેવું મસ્ત ગાય હે ને તમારા અમેરિકામાં આવી હતી એકવાર પરફોર્મ કરવા. હે અમેરિકામાં પરફોર્મ કરવા આવી હતી? મને તો ખબર નથી. તને ક્યાંથી ખબર હોય? ત્યારે તો તમે એકબીજાને ઓળખતાય નહીં હો. હા એ વાત સાચી. ગાવ ને, મારે પણ સાંભળવું છે. મને ગમશે ને એ ભજન હું શીખી લઈશ. તને ગમશે જ. હાલ કાયડી હાલ ગા. प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातों तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। हाँ नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। नेकी व्यर्थ नहीं जाती, हरि लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की, एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, जो फूल धरे हर डाली पर विश्वास तो रखो उस माली पर, तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। बोलो श्री रामचंद्र भगवान की जय। वाह अति उत्तम, ताરું ભજન તો મને બહુ ગમ્યું. આ ભજન જ એવું હે, બધાને ગમી જાય એવું. જ્યારે રામ મંદિરે આવું ને ત્યારે આ ભજન તો એકવાર ગાવું જ. મને એક કોરા કાગળિયામાં લખી આપજે ને, મારે પણ શીખવું છે આ. તો મેં ભણેલી હો, તારે ક્યાં કોરા કાગળિયામાં લખવાની જરૂર હે. खाली स्पॉटिफाई पर के सोशल मीडिया पर सर्च करजे, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, तो बद्धे આવી જાશે. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा ને એક શબ્દ હે ને, તો હું સર્ચ કરી લઈશ. હજી એક ભજન ગાઈ લઈ. હાલો આપણે રામ મંદિરે આવી એટલે 3 ભજન તો ગાવાના જ હોય, આપણું નક્કી હે. રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો, સૌ સત્સંગની ગંગામાં નાઈ લ્યો હઉ, કે રામ નામ બોલો બોલ્યાથી બેડો પાર છે, અયોધ્યા
દિવાલોમાં ડિઝાઇન કેવી મસ્ત છે. આ બધી એ ડિઝાઇન હે ને હાથેથી કર્યું. આ કોતરણી કામ કહેવાય આને. અને ભારતનું તો કોતરણી કામ બહુ પ્રખ્યાત છે. તું જે મંદિરમાં જઈશ ને એ બધાય મંદિરે આવું કોતરણી કામ તને મળશે. જો આ ડિઝાઇન જો આવીને નવી 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 ડિઝાઇન જોવા મળશે તને. વાવ, ઇન્ડિયાના લોકો તો બહુ ટેલેન્ટેડ છે હો. બજાઓ ઢોલ સ્વાગત में मेरे घर राम आए हैं, मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं, कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नरों को आज धोने दो चरण आँखों के पानी से, बहुत खुश है मेरे आंसू कि प्रभु के काम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। राम सिया राम बोलो राम सिया राम, 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 राम राम हरे हरे राधे कृष्ण हरे हरे, राम राम हरे हरे राधे कृष्ण हरे हरे, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम 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 हरे हरे राधे कृष्ण हरे हरे, राम राम हरे हरे राधे कृष्ण हरे हरे, राम सिया राम राम सिया राम, राम सिया राम बोलो राम सिया राम, बोलो श्री रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, बोलो श्री सब संतन की जय, बोलो सब पार्वती पते हर हर महादेव हर। वाह, बाकी આ ધૂનની રમઝટ બોલાવી હો સુંદરી, તે બોલાવીને ભૂતળીએ બોલાવી. આજ તો ધૂન જમી તીન કણ ભૂતળી કેરવાન ઢોલ વગાડતી હતી. ભૂતળી થાકી નહીં રહી. રામના કામમાં થાક ન લાગે ચંપાડી. ઈ હાવ સાચી વાત તારી. અમાર તો અહીંયા બેહીન મૂર્તિ નિહાળવી છે. મારે પણ નિહાળવી છે. હાલો બેસીને બધા મૂર્તિ નિહાળી લઈએ. મારા અંતર્મનની વાત છીનવી લીધી ભૂતળી ને સુંદરી તમે બે. હે પ્રભુ, ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો ને તમારી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર બનાવી રાખજો. આખા વિશ્વમાં શાંતિ સ્થાપજો પ્રભુ. રામ રાજ્ય પાછું આવે એવી પ્રાર્થના કરું હું. અમને સૂઝબૂઝ અને શક્તિ આપજો અને સત્યને દેખવાની દ્રષ્ટિ આપજો અને અમારા સત્ય કામોમાં હંમેશા અમારી સાથે રહેજો. અહો દેવ ના દેવ હે વિશ્વ સ્વામી,